કષ્ટભંજન હનુમાન મંદિરના સ્થાપક રામકુમાર દાસજી મહાત્યાગીની આ સમાધિ સ્થળ છે. એમના આપણે દર્શન કરીએ. આ અહીં બાપુની તસવીર મૂકવા બિરાજવામાં સ્થાપના કરવામાં આવી છે. અહીં પ્રતિવર્ષ એમની પરંપરા મુજબ ભાવવંદના પણ કરવામાં આવે છે. કષ્ટભંજન પરિસરમાં પ્રવેશતા જ આપણે એમના સમાધિના દર્શન કરીએ. અત્યારે આ સમાધિની આપણે પ્રદક્ષિણા કરી રહ્યા છીએ. એમના અથાગ પ્રયત્નથી આ પરિસર દિવ્ય અને સુંદર બન્યું છે. 24 કલાક ધમધમતો આ માણાવદરના રોડ ઉપરથી વાહન વ્યવહારોની સાથે અનેક વાહન વ્યવહારો પસાર થઈ રહ્યા છે. આ પરિસરના આપણે દર્શન કરીએ છીએ. સમાધિના આપણે દર્શન કરીએ ત્યાંથી આપણે આ બધું દિવ્ય સ્થાનના આપણે દર્શન કરી રહ્યા છીએ. વાછડા દાદાનું મંદિર છે, રામેશ્વર મહાદેવનું મંદિર છે અને આ બાપુની સમાધિના આપણે દર્શન કરીએ છીએ. જય સિયારામ. કષ્ટભંજન હનુમાન મંદિરના સ્થાપક એવા પૂજ્ય રામકુમાર દાસ મહાત્યાગીની સમાધિના આપણે દર્શન કરી રહ્યા છીએ. બ્રહ્મલીન બ્રહ્મ સ્વરૂપ બાલયોગી શ્રી 1008 મહંત શ્રી રામકુમાર દાસ મહાત્યાગી સાકેતવાસી ગુરુવાર 14/6/2007 ગુરુવાર કષ્ટભંજન હનુમાન મંદિર માણાવદરમાં તેઓ સાકેતવાસી થયા. એમના આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ. એમના અથાગ પ્રયાસોથી આ કષ્ટભંજન હનુમાન મંદિરનું વિશેષ વિકાસ થયો. પહેલાં માત્ર હનુમાનજી જ બિરાજતા. પૂજ્ય બાપુના તપ, જપ અને અનુષ્ઠાન અને ભાવિક ભક્તોના સહિયારા સાથ સહકારથી આ વિરાટ પરિસર નિર્માણ પામ્યું છે. આપ નિહાળી રહ્યા છો માણાવદરના કષ્ટભંજન હનુમાન મંદિરના પૂજ્ય રામકુમાર દાસ બાપુના સમાધિના આપણે દર્શન કરી રહ્યા છીએ. જય સિયારામ.